ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આજે અમદાવાદના નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળ્યા છે, ભગવાન ખુદ તેના ભક્તને મળવા માટે આજે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે કાગડોળે રસ્તાઓ અત્યારે હજારો લાખોની સંખ્યામાં ભક્તોથી ઉમટી પડ્યા છે। ભક્તો અહીંયા ભગવાનના રથને જોવા માટે, તેમના એક નજર એમને જોવા માટે લોકો ભક્તો જે છે એ કાગડોળે રાહ જોઈને ઊભા છે। જગતના નાથની આ રથયાત્રા કે જેનો આ અવસર કે જ્યાં આપણે તમામ લોકો એક જ સમાન છે તે સંદેશની સાથે આજે આ રથયાત્રા નીકળતી હોય છે। રાયપુરથી અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, હાલ કેવો માહોલ છે? ભક્તો જે છે એમાં કેટલો ઉત્સાહ છે? રાયપુરમાં આપ છો અત્યારે, કેવો માહોલ છે ત્યાં અત્યારે? રાહ જોવાઈ રહી હતી, ભક્તજનો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અહીંયા રથયાત્રા જ્યારે પસાર થાય ત્યારે રથો અહીંયા પહોંચે। પણ એ પહેલાં તમે જોઈ રહ્યા છો ગજરાત સુધી પહેલાં પસાર થયા, એ પછી હવે ટ્રકોનો કાફલો પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે અને હવે એ ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારથી આતુરતાપૂર્વક અહીંના સ્થાનિક લોકો સાથે સાથે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથજીની એક ઝલક એમને મળે। પોતાના પરિવાર સાથે, નાના નાના બાળકો, મોટેરાઓ સાથે અહીંયા સૌ કોઈ પહોંચ્યા છે અને અલગ અલગ પ્રકારના ટેબલો તમે જોઈ રહ્યા છો જેમના થકી સંદેશો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અલગ અલગ ધાર્મિક અને વિવિધ પ્રકારના સંદેશાની સાથે ટેબલો પણ રાખવામાં આવ્યા છે અને કંઈક આ પ્રકારે અલગ અલગ સ્થાનો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થવાની છે ત્યારે સ્વાગત પણ થવા જઈ રહ્યું છે। નીચે આપ જુઓ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ, આ ઉપરાંત જેટલા તમે ટેરેસ જોઈ રહ્યા છો, ધાબા જોઈ રહ્યા છો, જેટલી ગેલેરી જોઈ રહ્યા છો, જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં લોકોનો જમાવડો હાલ જોવા મળી રહ્યો છે અને રાહ જોવાઈ રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયા ક્યારે પહોંચે। ઠેર ઠેર અનેક સ્થાનો પર પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે હવે ટ્રકો ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે। આ લગભગ 20 થી 25 જેટલા ટ્રક અહીંયાથી પસાર થઈ ગયા છે અને હજુ પણ એક બાદ એક ટ્રક અહીંયાથી આવી રહ્યા છે। તમે ક્યાંથી આવો છો બેન? તમે બેન ક્યાંથી આવો છો? અમે કોકરા વિસ્તારથી આવીએ છીએ। અચ્છા, કેટલા વાગ્યાના રાહ જોઈ રહ્યા છો આપ? અમે 7 વાગ્યાના આવીને ઊભા છીએ। આપ જોઈ રહ્યા છો કે નાના મોટા યુવાનો, વડીલો સૌ કોઈ અલગ અલગ એજ ગ્રુપના લોકો અહીંયા આવ્યા છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયાથી પસાર થવાની છે। ત્યાં પહેલાં અહીંયાથી ટ્રક પસાર થઈ રહ્યા છે, પછી અખાડા, ભજન મંડળી અને એ પછી છેલ્લે જ્યારે રથ અહીંયા આવતા હોય છે ત્યારે એ રથની ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા માટે આતુરતાપૂર્વક ત્યારથી એટલે સવારે 7 વાગ્યાથી અહીંના સ્થાનિક લોકો ઉપરાંત અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અહીંયા આવી રહ્યા છે। સ્પેશિયલી એક ખાસ વાત કરું તો પ્રસાદનો મહિમા અનેરો રહેલો છે। જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે પ્રસાદ મેળવવા પણ લોકોના થોડે ખોળા જોવા મળી રહ્યા છે। જ્યારે અહીંયા ટ્રકો પસાર થાય, આ જુઓ એક આ રતનપોળ યુવક મંડળની ટ્રક આવી રહી છે, એમાં દ્વારકાધીશની થીમ પર આ આખો ટ્રક ડેકોરેટ કરવામાં આવ્યો છે અને એમાં ભગવાન દ્વારકાધીશ રતનપોળ ગોલવાડ તરફથી આ ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે। એમાં ગોવાળિયા જોવા મળી રહ્યા છે, સાથે જ ભગવાન દ્વારકાધીશના વેશભૂષાની સાથે એક નાનું બાળક પણ જોવા મળી રહ્યું છે। એટલે અલગ અલગ ટ્રકોમાં અલગ અલગ પ્રકારના સંદેશાની સાથે ખાસ એક મેસેજ આપતા બેનરો અને ટ્રકો ડેકોરેટ કરવામાં આવ્યા છે અને ટ્રકો તમે જોઈ રહ્યા છો એક બાદ એક ધીમે ધીમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ટ્રકોમાં જે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એ પ્રસાદ પણ લોકો મેળવી રહ્યા છે। આ જુઓ અનેક લોકો અહીંયા પહોંચ્યા તો ક્યાંથી આવ્યા છો બેન તમે? અમે અહીંયા આકાશેટકોન બોર્ડમાં જ રહીએ છીએ। કેવો માહોલ હોય છે? દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું આવતું રહે છે રથયાત્રામાં। આ વખતે ગુજરાત પણ કંઈક નવું હતું। અને બહુ જ એક્સાઇટમેન્ટ હોય છે જગન્નાથજીની રથયાત્રા માટે અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ અહીંયા અને કંઈક નવું જોવાની અમને બહુ જ આતુરતા હોય છે બધાને અહીંયા। બહુ જ માહોલ જોરદાર છે આ વખતે. એવું
જશે. ભક્તોને અનુકૂળ હોય એ પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો પણ એટલો નથી પડી રહ્યો, જેના કારણે અહીંના જેટલાય લોકો આવ્યા છે તેઓ ખુશી અને ધન્યતા વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે અહીંયાથી પસાર થવાની છે ત્યારે એક ઝલક મેળવવા માટે તેઓ અહીંયા સવારથી ઊભા છે. એ પહેલા જ્યારે ટ્રક અહીંયાથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે, ટ્રકોમાંથી પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, પ્રસાદ પણ લોકો લઈ રહ્યા છે. બેન, અહીંયા દર્શન કરવાની તો મજા છે, પણ જે પ્રસાદ લેવાની વાત છે, પ્રસાદનો મહિમા અનેરો છે. પ્રસાદી લેવાની બધાને નીચે હોય તો બી બધા લે છે. ભગવાનની પ્રસાદી માંગીને ખાવામાં જ મજા છે. તો કોઈ પણ પ્રકારની કચાશ, કોઈ પણ સ્નેહ શરમ વગર ભક્તજનો એક ભાવથી ભગવાન જગન્નાથજીના રથયાત્રામાં આવી રહ્યા છે. માત્ર અમદાવાદ શહેર નહીં, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પણ તેઓ લોકો આવી રહ્યા છે. એક પરિવાર આવ્યું છે. અચ્છા, આપ ક્યાંથી આવો છો બેન? મણિનગર દર વર્ષે આવો છો કે પહેલા વર્ષે? દર વર્ષે આવીએ છીએ અને રથયાત્રાની બહુ જ મજા માણીએ છીએ. જયરણ ચોડ, માખણ ચોડ. તમે જોડે આવ્યા છો બેન? ના, હું તો અહીંયા સિટીમાં જ રહું છું, પણ મારા ઘરે આવી છે મારી ફ્રેન્ડ, એટલે અમે લઈને આવ્યા છીએ. બહુ ઉત્સાહ છે અમને. અમારા બધા દૂરથી બધા આવ્યા છે, ફેમિલી વાળા. તમારા માટે તો મહેમાનો આવે એટલે બીજો ઉત્સવ પણ થઈ ગયો હશે, કેમ કે બધું ખાવા પીવાનું તમારી ચિંતા કરવાની, ભગવાન જ્યારે અહીં આવતા હોય. કાલ રાતથી જ છે, બધું કાલ સાંજથી જ અહીંયા બધું થઈ ગયું છે. રથયાત્રા આવે એટલે દર વર્ષે જય રણછોડ. 70 વર્ષથી હું જોઉં છું. હું રાણીપથી આવું છું. આ ભાઈ ગ્વાલિયર છે. આ ભાઈ ગ્વાલિયર છે. अच्छा भाई, અહીંયા શું નામ તમારું? दीपक, अच्छा, ये बताइए कहाँ से आ रहे हैं? ग्वालियर. अच्छा, पहले सुना था रथ यात्रा के बारे में कुछ यहाँ पे? सुना था रथ यात्रा के बारे में? सुना है, सुना है. अच्छा, सुना था, फिर यहाँ आके कैसा लगा? क्या डिफरेंट क्या मजा लगा? आ रहा है, बहुत मजा आ रहा है देखकर. बहुत अच्छा लग रहा है यहाँ पर. इतना एक्साइटेड माहौल है और इतनी सारी यात्राएं निकल रही है वो देखकर. इतना गैदरिंग यहाँ पे होता है, तो कभी ऐसा मैनेजमेंट आपने देखा है कहीं? नहीं 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 नहीं, मैंने नहीं देखा अभी तक नहीं देखा जगन्नाथ की यात्रा में ऐसा. તો આપ જોઈ રહ્યા છો, આ ભાઈ મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આવ્યા છે અને ખાસ રથયાત્રા માટે એમના સંબંધીના ત્યાં આવ્યા હતા. આખું રથયાત્રાનું મેનેજમેન્ટ, ખાસ તો જે પબ્લિક અને ક્રાઉડ મેનેજમેન્ટ એ સૌથી મોટો વિષય હોય છે, સૌથી મોટો પડકાર હોય છે. એ પડકારને અમદાવાદ શહેર પોલીસ આ રથયાત્રામાં માત્ર અમદાવાદ શહેર પોલીસ નહીં પણ આખી ગુજરાત પોલીસ ફોર્સ અહીંયા તૈનાત રહેતી હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુપેરે પાર પડે, શાંતિપૂર્ણ માહોલમાં આખી રથયાત્રા યોજાય, કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે અને ખાસ તો જેટલાય ભક્તજનો છે એ ભક્તજનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને એટલા માટે જ ચાલુ વર્ષે આ રથયાત્રામાં લગભગ 31,000 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તો યોજાય પણ ભક્તજનોને કોઈ તકલીફ ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીંયા જેટલી જોખમકારક બિલ્ડિંગો હતી એ જોખમકારક બિલ્ડિંગો પર સાઇનેજ પણ મારવામાં આવ્યા છે, જેથી કરીને જ્યારે અહીંયા એક સાથે મોટી માત્રામાં લોકો ભેગા થઈ જતા હોય ત્યારે કોઈ ક્ષતિ કે અગવડતા ન આવે. એક ભક્તજન બેન, ક્યાંથી આવો છો? અહીંયા અમદાવાદ નારણપુરા. દર વર્ષે આવો છો કે પહેલા વર્ષે આવ્યા? દર વર્ષે. તો કેવો માહોલ કેવો લાગે બેન? બહુ જ સરસ. અમે તો બહુ જ એન્જોય કરીએ છીએ. વર્ષોથી અમે જોબ પર રજા રાખીને જઈએ છીએ. અચ્છા, રજા પાડતા હો જ્યારે? હા. અચ્છા, તમે પણ રજા પાડી હશે આજે? રજા પાડી છે. તો ઓફિસમાં શું કહ્યું હતું? ઓફિસે રજા જ લીધી છે, રથયાત્રા માટે રજા લીધી છે. તો તમે જોઈ રહ્યા છો, અમદાવાદ શહેરમાં જ્યારે કોઈ રહેતા હોય અને આ અમદાવાદની રથયાત્રાનો અનુભવ ન કરવા આવે એવું ન બને. અચ્છા, कहाँ से आ रहे हैं आप? मैं मणिनगर से आ रहा हूँ. मैं 6 साल का था तब से देख रहा हूँ. ये मेरी भांजी है, ये भी रोज हर साल देखने आती है. તો તમે જોઈ રહ્યા છો કે આ ટેબલો જ્યારે પ્રસાદ થઈ રહ્યા છે અને ટેબલોમાંથી પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદ કયા પ્રકારે ઝીલવામાં આવી રહ્યો છે. अच्छा, आप बताइए क्या नाम है आपका? मिस्री. अच्छा, पहले देखा था कि पहली बार आप यात्रा में आए? हर साल आती हूँ. अच्छा, तो कैसा लगता है पूरा मैनेजमेंट, क्राउड है, क्या सीखने को मिलता है? बहुत अच्छा लगता है. मजा भी आता है. તો નાના મોટા સૌ કોઈ તમામ એજ ગ્રુપના લોકો
અહીંયા આવી રહ્યા છે અને આ રથયાત્રામાં પાર્ટિસિપેટ જેવું કરી રહ્યા છે. આપ જુઓ એક ટેબલો આવી રહ્યો છે. એ ટેબલોમાં કૃષ્ણમ વંદે જગતગુરુ નાજપુર યુવક મંડળ દ્વારા આ ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે અને નાગ દેવતાની થીમ પર આ આખો ટ્રક સજાવવામાં આવ્યો છે. એ ટ્રક પર ભક્તજનો જોવા મળી રહ્યા છે અને જેવા જેવા અહીંયા ટ્રક પસાર થઈ રહ્યા છે એમ લોકો પ્રસાદ માટે દોડ મૂકી રહ્યા છે. તમે બધા ક્યાંથી આવો છો ભાઈઓ? ઈશનપુરથી. તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને આ પ્રસાદ, આ જે તસવીર તમે જોઈ રહ્યા છો એ તસવીરનો લાહવો પણ એક અનેરો રહેલો છે. અચ્છા બેન, તમે ક્યાંથી આવો છો? અમે સરસપુરથી આવીએ છીએ. અરે તમારે ત્યાં તો ભગવાન આવવાના, તમે અહીંયા આવતા? ત્યાં બહુ બધી ભીડ થઈ જાય છે એટલે છોકરાઓને જોવામાં મજા નથી આવતી. એના હિસાબે અમે અહીંયા આનંદ લેવા આવીએ છીએ. અમે પરંપરાથી કેટલાય વર્ષોથી અમે અહીંયા જ આવીએ છીએ. ખાસો પ્રસાદ પણ લઈ લીધો, અડોસ પડોશમાં પણ એટલો બધો થઈ ગયો છે. અમે બધાને મગ્ન પ્રસાદ આજુબાજુના બધાને અમે વિતરણ કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો કે સરસપુર કે જે ભગવાન જગન્નાથજીનું મોસાળ કહેવાય છે, ત્યાંથી લોકો રથયાત્રામાં નહીં પાણી નહીં, કેટલા સમયથી સેવા આપો છો ભાઈ તમે? અમે આ લગભગ 7-8 વર્ષથી અહીંયા આપીએ છીએ અને ત્યાં લગભગ 45 વર્ષથી આપીએ છીએ. તો દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું પરિવર્તન આવતું રહે છે. આ વખતે તમે પરિવર્તન અત્યારે એવું છે કે પોલીસ આ જે બેરિકેડ્સ મારે છે ને એના લીધે આ પબ્લિક જે આટલી બધી બહાર ઊભી છે ને જે અંદર ઊભી જ નથી રહી શકતી અને પોલીસ અત્યારે એવી પરિસ્થિતિમાં એ લોકો એ કરે છે કે એમના માટે પણ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું અઘરી વાત હોય છે, બધાને સંભાળવું. પહેલા ક્રાઉડ નતો, કોરોના પછી આ ક્રાઉડ વધ્યો છે એવું એમનું કહેવું છે. તો તમે જોઈ રહ્યા છો કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા, સ્થાનિક લોકો દ્વારા પણ અલગ અલગ પ્રકારે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. અચ્છા, ક્યાંથી આવો છો ભાઈ તમે? વસ્ત્રાલ. દર વર્ષે આવો છો કે પહેલી વાર આવ્યા? આ દર વર્ષે આવા આ ભાઈ અમને અહીંયા લઈને આવ્યા છે આ વખત. તમે ક્યાં રહો? વસ્ત્રાલ જ. આ મારા ફ્રેન્ડ છે. અચ્છા, મેં જોયું આના નાના નાના છોકરાઓ વર્ષોથી આવે છે, તો તમે કેમ રહી ગયા ભાઈ? અમને ખ્યાલ નથી કે આવું થતું હશે અને અહીંયા જોઈએ તો કે અત્યારે ખબર પડી કે આનો માહોલ કંઈક અલગ જ છે. એટલે આપણા હિન્દુ ધર્મમાં જોઈએ તો કે આ રથયાત્રા તો આનો લાભ લેવા આપણે જરૂરથી આવવું જ જોઈએ. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ રીલ રમ્યા હશો, આજે તો જાતે રીલ બનાવવાના? હા, રીલ બનાવશું અને એ પણ વાયરલ થશે અને આપણે હિન્દુ ધર્મનો આમ પ્રચાર દુનિયાભરમાં થવો જોઈએ. વાહ ભાઈ વાહ. અચ્છા, તમારું શું નામ છે? આરજી. પહેલી વાર આવ્યા કે પહેલા? વર્ષોથી આવીએ છીએ. અચ્છા, તો તમે તો પહેલા રીલ બનાવી હશે તો? ના, અમે સોશિયલ મીડિયા એટલું યુઝ નથી કરતા. અચ્છા, પ્યોરલી તમે આમ દર્શન કરવા જ આવ્યો ભાવથી? દર્શન કરવા. અચ્છા, તમે ક્યાંથી આવો? અમે અહીંયાથી જ રાયપુર, અમારું ખાડિયા, અમારા અશોક ભટ્ટ વખતનું અમારો ગઢ ગિરનાર ખાડિયા. એમાં જગન્નાથ ભગવાન જ્યારે બી કોરોના હતો ત્યારે પબ્લિક એટલી શાંતિથી એના દર્શન કર્યા છે કે ભગવાન ખુશ થઈ ગયા હતા. કે કહેવું પડે કે જય જગન્નાથની યાત્રા નીકળી પણ કોઈ પબ્લિક બહાર નથી આવી કોરોનામાં. શાંતિથી બધાએ ભગવાનના દર્શન કર્યા, ખુશી માની અને ભગવાનને કીધું કે અમે રોજ તારી પાસે આવીએ ને તો અમારી પાસે આવે. એટલે એટલી લાગણી ભગવાનની કે એની માણસ પ્રત્યે કે ભાઈ ચલો બધા ભગવાનને જોઈને ખુશ થયા અને આનંદ કર્યો અને કોરોના વખતે ભગવાન એની લાજ રાખી. તો તમે જોઈ રહ્યા છો જે લોકો સાથે વાત કરી રહ્યો છો એમની પાસે શબ્દો નથી ખૂટી રહ્યા. એટલે રથયાત્રા માટે એમની પાસે કહેવા માટે એટલાય બધા શબ્દો છે, એટલો બધો કન્ટેન્ટ એમની પાસે છે. જો કે એક અપડેટ આપણે જણાવું કે સામાન્ય રીતે જ્યારે ટ્રક પસાર થતા હોય છે ત્યારે એક સાથે એક ફ્લોમાં ટ્રક પસાર થઈ જતા હોય છે, પણ આ તમે જોઈ રહ્યા છો એક આગળ આ જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં આ જે મોટી મોટી ટ્રકો છે એ ટ્રકોને ટર્ન લેવામાં પણ એક મોટો પડકાર રહેલો છે. એટલે થોડો વિલંબ અહીંયા જોવા મળી રહ્યો છે. આ જે હનુમાનજી મંદિર આવેલું છે, જ્યારે ઢાળની પોળથી રથયાત્રા વળતી હોય છે ખાડિયા રાયપુર આવવા તરફ, ત્યારે આ એક સૌથી મોટો ચેલેન્જ હોય છે, સૌથી મોટો પડકાર હોય છે. કેમ કે મોટા મોટા વાહનો હોય અને એમાંય જ્યારે ડેકોરેશન કરવામાં આવે ત્યારે એ ડેકોરેશનને ક્ષતિ ન થાય, સુરક્ષિત રૂપે જેટલા લોકો સવાર હોય એ તમામ લોકો સુરક્ષિત રીતે આ રથયાત્રાનો લાહવો માણી શકે એ માટેની આખી વ્યવસ્થા કરવામાં આવતી હોય. અને એટલા માટે તમે જુઓ આ એક ટ્રક છે, એ ટ્રક જ્યારે અહીંયાથી ટર્ન લેવાની વાત આવી છે ત્યારે એક ક્ષતિ અથવા તો એક વિલંબ અહીંયા સર્જાયેલો જોવા મળી રહ્યો છે. કેમ કે આ ડેકોરેશન એમને બહાર સુધી લાવ્યા હતા આ ટ્રક પર, ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અચ્છા ભાઈઓ, તમે કેટલા સમયથી સેવા કરો છો અહીંયા? અમે ખાસા સમયથી સેવા કરો તો હસવાનું શું હોય? મને નર્વસ ના કરો.
તો આ તમે જુઓ હા અમને બહુ જ મજા આવે છે રથયાત્રા જોવાની. અમે મસ્તી પણ બહુ કરી. જય રણછોડ. આટલા બધા ચડી ગયા છો તો પડી નહીં જાય તમને? નહીં પડીએ. દર સાલ ચડીએ છીએ અમે. ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ છે, પાડે નહીં? પૂરો વિશ્વાસ છે. 100% વિશ્વાસ છે. ભગવાન પર નહીં પડીએ. ભગવાન પાડશે નું કઈ બચાવી લેશે અમને વિશ્વાસ છે. બેનનો હા આ તમે કઈ હા અમારો મંડપ છે 26 વર્ષ થયા મંડપને અમારા મોઢામાં કઈ છે એટલે મજા નહીં આવે. હા કેમ કે તમારું ગંદુ દેખાય ભાઈ રથયાત્રામાં, એટલા માટે. બોલો જય રણછોડ. જય રણછોડ. ક્યાંથી છો બહેનો? બધા અહીંયાના જ છો? ગાંઠલોડિયા નારણપુરા. તમે તો મુખ્યમંત્રીના વિસ્તારમાંથી બેન અહીંયા આવ્યા. દર વર્ષે આવો છો અહીંયા? અમે નાના છીએ ત્યારથી આવીએ છીએ. વર્ષોથી આવીએ. જ્યારે અમે 3-4 વર્ષના હતા ત્યારથી આ જ મંડપમાં ઊભા રહીએ. ત્યારે તો તમારા જોડે મોબાઈલ નતા એટલે રીલ નતા બનાવતા, પણ આજે તો રીલ બનાવતા હશો એટલે આ યાદગીરી આખા જીવનભર રહેવાની. હા રહેશે ચોક્કસ. તમે ક્યાંથી આવો છો બધા? પોતા. કેવો અનુભવ તમે અનુભવી રહ્યા છો અહીંયા? સરસ. બહુ મજા આવે છે રથયાત્રા જોવાની. તો આપ જુઓ, એક અપડેટ આપું. એક આ ટ્રક હતી, એ ટ્રકમાં ડેકોરેશનનો જે વિસ્તાર હતો એ મોટો થતો, એટલે કે જે ડેકોરેશન માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ અહીંયાથી પસાર થાય એ પ્રકારની પરિસ્થિતિમાં હતું નહીં. એટલા માટે આ ટ્રકને ડાયવર્ઝન એટલે કે ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રકને, અને એ ટ્રકને હવે સીધી માણેક ચોક તરફ લઈ જવામાં આવી રહી છે, જેથી કરીને અન્ય ટ્રકો, અન્ય ટેબલો અહીંયા જે આવી રહ્યા છે એ લોકો ટ્રકો અને ટેબલો સરળતાથી પસાર થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભક્તોમાં સહેજ પણ ઉત્સાહમાં કમી નથી. આપણે થોડા સમય પહેલાં એક બેન સાથે વાત કરી. એ બેનને એટલો બધો આત્મવિશ્વાસ છે. આ વાત માત્ર એક બેન પૂરતી સીમિત નથી, પણ જેટલાય ભક્તજનો આ રથયાત્રામાં જોડાતા હોય છે એમને વિશ્વાસ છે કે જ્યારે તેઓ અહીંયા આવે છે ત્યારે એક વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે આવે છે. એક ટેબલો આપને બતાવું. એક સરસ મજાનો ટેબલો અહીંયા ધ્યાને આવ્યો છે. આ ટેબલો તમે જુઓ, ઈરાન વોર એક્સક્લુઝિવ તસવીર તમે જુઓ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર. આ ઈરાન વોર, જે અમેરિકા, ઈરાન અને ઈરાક વચ્ચે વોર ચાલી રહ્યું છે, એ સંદર્ભે એક આ ટેબલો બનાવવામાં આવ્યો છે અને ટેબલોમાં સંદેશો આપવામાં આવી રહ્યો છે. આ 39 નંબરનો ટ્રક છે અને એમાં ઈરાન ઈરાક યુદ્ધમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિને અહીંયા દર્શાવતો ટેબલો જોવા મળી રહ્યો છે. આ ઇન્ટરેસ્ટિંગ પ્રકારનો ટેબલો તમે જોઈ રહ્યા છો. આ ટેબલો અહીંયાથી પસાર થયો અને આખા વિશ્વભરનો એક નકશો ઉપર મૂકવામાં આવ્યો હતો. એ ટેબલો અહીંયાથી પસાર થયો. એક પછી એક હવે ધીમે ધીમે ટેબલો પસાર થઈ રહ્યા છે. કે જે ટેબલોમાં અલગ અલગ પ્રકારના સામાજિક હોય અથવા તો સામાજિક સમરસતાના સંદેશા હોય, સાયબર ફ્રોડથી બચવાના સંદેશા હોય, કુટેવોથી દૂર રહેવાની વાત હોય, એ તમામ પ્રકારની અલગ અલગ બાબતોને લઈને સંદેશા આપવામાં આવી રહ્યા છે આ ટેબલોના માધ્યમ થકી. તો લગભગ તમે જોઈ રહ્યા છો 100 જેટલા ટેબલો, 100 જેટલા ટ્રક છે. એમાંથી લગભગ 40 જેટલા ટ્રક અહીંયાથી પસાર થઈ ગયા છે અને હજુ બાકી રહેલા ટેબલો અને ટ્રક અહીંયાથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. કેટલાક ભયજનક મકાનો આવેલા છે. એ ભયજનક મકાનોની નીચે લોકો ઊભા ન રહે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કેમ કે જ્યારે જોખમી બાંધકામની વાત હોય ત્યારે એ જોખમી બાંધકામ લોકો માટે ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે, એટલે ખાસ ધ્યાન એ પણ અહીંયા રાખવામાં આવી રહ્યું છે. આપ જુઓ કે લગભગ 40 થી 50 જેટલા ટ્રક અહીંયાથી પસાર થઈ ગયા છે અને બાકી રહેલા ટ્રકો પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. જેટલા જોખમી મકાનો છે ત્યાં તો કોર્પોરેશન દ્વારા સૂચના લખવામાં આવી હતી અને એની નીચે જેટલા લોકો ઊભા હોય અથવા તો એની આસપાસના ઊભા હોય લોકો, એમને પણ અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે. અને એક આ ટેબલો જુઓ, ગોકુળ ગામની થીમ સાથે આ લક્ષ્મણભાઈ જેઠાભાઈ પટેલ જીવરાજ પાર્ક એટલે વેજલપુર વિસ્તારથી ની આ ટ્રક આવી છે અને એ ટ્રકમાં કંઈક આ પ્રકારનો સંદેશો, આ પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે. અને કેટલાક ટ્રક એવા છે કે જે મોટા મોટા શણગારોથી સજ્જ થયેલા છે, જેથી કરીને હવે અહીંયાથી જ્યારે પસાર કરવાની વાત આવે છે ત્યારે સૌથી મોટો એક
પડકાર ઊભો થઈ રહ્યો છે અને એટલા માટે જ પોલીસ પણ ખૂબ સતર્કતા રાખી રહી છે. આજુબાજુ તમે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, લોકોની ભીડ જોવા મળી રહી છે અને એમને સુરક્ષિત રાખવા માટે પોલીસ કર્મીઓ માત્ર આજના દિવસથી નહીં પરંતુ પાછલા કેટલાય દિવસોથી મહેનત કરી રહ્યા હતા, અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા. માત્ર પોલીસ વિભાગ નહીં, આ રથયાત્રા સંદર્ભે જેટલા લોકો જોડાયેલા છે તમામે તમામ લોકો અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. બધા ક્યાંથી આવો છો બધા તમે? બધા દહેગામથી આવ્યા છો? હા, બધા એના જ છે. તો પહેલી વાર આવ્યા કે પહેલા આવ્યા હતા બેન? ક્યારે? પહેલી વાર. પહેલી વાર. તો કેવું લાગ્યું અનુભવ તમને આ? મસ્ત લાગ્યું. સરસ મજાની વસ્તુ તમને કઈ ગમી આખી રથયાત્રામાં? જો કે ભગવાન હજુ આવવાની વાર છે, એ જ હોય બધા માટે, પણ તમે શું અનુભવ્યું અહીંયા? હાથથી બધા લાઈનમાં જતા હતા સરસ રીતના, એ બધું જોયું. હા ભાઈ, તમે ક્યાંથી આવો છો ભાઈ? હા હા, આવું છું બેન. આપણે તો અહીંયા રહીએ. અચ્છા, બોલો બેન. બોલો સાહેબ, શું કહેવા માંગો? અચ્છા, તમે અહીંયાના જ છો બેન? હા, અહીંયા આ પોળમાં જ રહીએ છીએ. તમારે ઘરે તો મહેમાનો પણ અહીંયા આવ્યા હશે આજે? બધા છે, 2 છોકરીઓ છે, એમની નણંદની છોકરીઓ છે, આ બધી ભત્રીજીઓ છે, આ ભાભી છે. આ લગ્નમાં નહીં આવતા બોલાવો તો? એક તો તકલીફ છે સાહેબ, પણ આવે ને મજા કરે ને. 50 નો પ્રસંગ છે એટલા માટે આવે ને? વર્ષથી પરણીને આવી છું ત્યારથી આવે છે મહેમાનો સાહેબ. તો લગ્ન પ્રસંગમાં કદાચ એમને કંઈક થાય કે મારે આ થઈ ગયું તે થઈ ગયું એટલે ના હોય, પણ આ તો ઉત્સવ જ એવો છે, ભગવાન ખીચી લાવે યાર. મજા આવે છે સાહેબ, અને આ ઉત્સવ જેવી ભગવાનની મજા જેવી તો કોઈ મજા કરી સાહેબ? કોઈ મજા નહીં. હા બેન, તો તમારા રિલેટિવ લાગે છે? બાજુમાં રહે છે, અમારા ખાસ પડોશી છે. એટલે વિડીયો ઉતારતા હતા, બરાબર. હા બેન, અહીંયા મારા મામાનું ઘર છે ને, હું નાની હતી ને ત્યારથી જોવા આવું છું, મને બહુ મજા આવે છે અહીંયા. હા, કેટલું બધું બદલાઈ ગયું પહેલાની રથયાત્રા ને હમણાંની રથયાત્રામાં? કઈ મતલબ મને તો સેમ લાગે છે, કારણ કે મારા મામાનું ઘર હતું પહેલેથી, મને સેમ બહુ જ મજા આવે છે ને એવરી યર હું આવું. તો આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો એવા છે કે જે પોતાના પરિવારની સાથે અહીંયા આ ખાડિયા રાયપુર વિસ્તારની એક વિશેષતા અને મજા એ પણ રહેલી છે કે આ પોળનો ઇલાકો છે અને આ પોળના ઇલાકામાં વર્ષોથી કેટલાક હેરિટેજ બિલ્ડિંગ્સ આવેલા છે અને વર્ષોથી રહેતા હોય એવા લોકો માટે આ રથયાત્રા એટલે રથયાત્રાને 149 વર્ષ થયા. એવા કેટલાય લોકો છે કે વૃદ્ધ વડીલો એવા છે કે જેઓ લગભગ 50 થી 60 70 વર્ષ અને એવા કેટલાક વયોવૃદ્ધ પણ હશે કે જેઓ પોતાના ઘરેથી હાલ એટલે કે આ વિસ્તારમાં રાયપુર ખાડિયા વિસ્તારમાં પોતાના ઘરેથી રથયાત્રાનો આનંદ માણતા હશે. એમની પેઢીઓ દર પેઢીઓ, એક પેઢી પછી બીજી પેઢી, ત્રીજી પેઢી, એ પ્રકારે આ રથયાત્રાનો અવસર લેવાનું છૂટતી નથી. એક પરંપરા રહેલી છે, વારસાગત પરંપરા. એ પરંપરા પેઢી દર પેઢી આગળ વધતી રહી છે. જ્યારે રથયાત્રા અહીંયા આવતી હોય છે તો ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા 149મી રથયાત્રા કે જે ઢાળની પોળ પાસે પહોંચી રહી છે. અત્યારે જે અનેક ટેબ્લો છે તે ત્યાં ઢાળની પોળ પાસે પહોંચ્યા છે. ત્યારબાદ રથયાત્રા જે છે એ આગળ વધશે. અહીંયા લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાનને લઈને. ભગવાનની રથયાત્રાને જોવા માટે કાગડોળે ભક્તો ઊભા રહી ગયા છે.